રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેડિકલ વાનનું લોકાર્પણ કરાયું છે। સંગઠિત ક્ષેત્રના શ્રમજીવીઓને 6 મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરાયું છે, તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માટે 40 ઇલેક્ટ્રિક કારનું વિતરણ કરાયું। આ ઉપરાંત બાંધકામ શ્રમયોગીઓ માટે 50 ધન્વંતરી આરોગ્ય રથનું પણ લોકાર્પણ કરાયું હતું। હવેથી રાજ્યમાં કુલ 204 જેટલા ધન્વંતરી રથ કાર્યરત થશે અને આ ધન્વંતરી રથ મારફતે શ્રમિકોને તાવ, ઝાડા, ઉલટી અને ચામડીના રોગની પ્રાથમિક સારવાર સ્થળ પર જ મળી શકશે। ગાંધીનગરના નવા સચિવાલય ખાતે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે લોકાર્પણ કરાયું હતું। माननीय मुख्यमंत्री श्री गुजरात राज्य અને माननीय मंत्री श्री श्रम અને रोजगार कुंवरजीभाई बावळिया साहेबના હસ્તે 56 જેટલી ધન્વંતરી રથ મેડિકલ વાન્સ રવાના કરવામાં આવેલી છે। આ વ્હીકલ થકી જે બાંધકામ શ્રમિકો છે એમની સાઇટ ઉપર જઈને હેલ્થ ચકાસણી થશે। પહેલાંથી જ 164 જેટલા વ્હીકલ્સ ધન્વંતરી રથ અત્યારે ફિલ્ડમાં કામ કરે જ છે અને 56 આ એડ થશે, એટલે ઓલમોસ્ટ 212 જેટલા ધન્વંતરી રથ ફિલ્ડમાં થઈ જશે। અને અમારો હેતુ એ છે કે દરેક કડિયા નાકા ઉપર, દરેક જગ્યા ઉપર, દરેક જ્યાં મેઇન સાઇટ છે જ્યાં બાંધકામ શ્રમિક કામ કરે છે બધાને આપણે કવર કરવાના છે અને આ વ્હીકલ ત્યાં જ જઈને એ લોકોની હેલ્થ ચકાસણી કરશે। જે સીએમ શ્રીના હસ્તકે અને માનનીય મંત્રી શ્રી કુંવરજી બાવળિયા શ્રીના હસ્તકે 40 ઇલેક્ટ્રિક વ્હીકલ પણ જુદી જુદી આઈટીઆઈઝ માટે ફ્લેગ ઓફ કરવામાં આવેલી છે। અને હવે જે ગુજરાતમાં ઈવીનો વ્યાપ વધી રહ્યો છે તો આના જે ઇકોસિસ્ટમના ડેવલપમેન્ટ માટે આપણે આઈટીઆઈમાં પણ આવી તાલીમ મળે, અનુરૂપ તાલીમ મળે અને જે બાળકો ભણે છે એ પણ શીખે ઈવી વિશે, તો એમના માટે આ 40 ઈવી જુદી જુદી આઈટીઆઈમાં આજે ફ્લેગ ઓફ કરવામાં આવેલી।